હેલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે 9મા ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈશું. પાના નંબર 42. 42ને સંસ્કૃતમાં દ્વિચત્વારિંશત પુષ્ઠે પશ્યત. સ્વાધ્યાય જે વૈકલ્પિક પ્રશ્નો છે, પરંતુ આપણે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો, એમાં જ એ પ્રશ્નો પૂછાશે. પ્રથમ પ્રશ્ન: ઇન્દ્રિય અશ્વ ઉત્થાની રજઃ કિમ કલુષયતિ. તો કિમ એટલે શું? એના જવાબ દ્રષ્ટિમ. ત્રીજો ઓપ્શન. આપણે ઓપ્શન લખવાના નથી. ઇન્દ્રિય અશ્વ ઉત્થાની રજઃ દ્રષ્ટિમ કલુષયતિ. દ્રષ્ટિમ કલુષયતિ. દ્રષ્ટિમની નીચે લીટી દોરવાની. કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. ગુસ્સે થયેલી બુદ્ધિ શું જોતી નથી? કિમ શું જોતી નથી? તો આત્મદોષમ. કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ. આત્મદોષમ પોતાનો ગુનો. આત્મદોષમ નીચે લીટી દોરો. ત્રીજો પ્રશ્ન: કુપિતસ્ય સ્વેદસલિલાત પૂર્વે કિમ ગલતી. ગુસ્સે થયેલાનું શરીર પરસેવારૂપી પાણીવાળું થાય એ પહેલાં શું ગળી જાય છે? તો તપઃ. કુપિતસ્ય સ્વેદસલિલાત પૂર્વે તપઃ ગલતી. તપઃ નીચે લીટી દોરો. ચોથો પ્રશ્ન: કુપિતસ્ય પૂર્વમ અયસઃ સ્ફુરતિ. અયસઃ સ્ફુરતિ અનંતરમ અધઃ. ચોથી ખાલી જગ્યામાં જવાબ છે સ્ફુરતિ. સ્ફુરતિ ફરકે છે. નીચલો હોઠ ફરકે છે. શૈલુષ શબ્દસ્ય પાંચમો કહ અર્થ. નટ અભિનેતા, ઇંગ્લિશમાં હીરો. શૈલુષ શબ્દસ્ય અર્થ નટઃ અસ્તિ. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ કીદૃશી ઇવ. તો પહેલું ઓપ્શન હારયષ્ટિઃ ઇવ. કીદૃશી કેવી? તો હારયષ્ટિઃ ઇવ. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ હારયષ્ટિઃ ઇવ. હવે પ્રશ્ન 2. આ તમારે વ્યવસ્થિત મોઢે કરવા પડશે, કારણ કે આ પાઠના પ્રશ્નો પૂછાય અને પૂછાય જ છે વારંવાર, ત્યારે થોડા કઠિન પડે છે. એટલે આ પાઠના જ્યારે પ્રશ્નો આવે ત્યારે વ્યવસ્થિત મોઢે કરવા. કૃતબુદ્ધયઃ કથમ પશ્યન્તિ. કૃતબુદ્ધયઃ કથમ કઈ રીતે, પશ્યન્તિ જુએ છે. શુદ્ધ બુદ્ધિવાળા કઈ રીતે જુએ છે? કૃતબુદ્ધયઃ વિશુદ્ધયા ધિયા. કૃતબુદ્ધયઃ વિશુદ્ધયા ધિયા અશતઃ શતો વા સર્વાન અર્થાન પશ્યન્તિ. કૃતબુદ્ધયઃ વિશુદ્ધયા ધિયા અશતઃ શતો વા સર્વાન અર્થાન પશ્યન્તિ. બીજો પ્રશ્ન: ધર્મ ક્રોધયોઃ એકત્ર વૃત્તિ કીદૃશી. ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ કીદૃશી કેવી છે? તો ધર્મ ક્રોધયોઃ એકત્ર વૃત્તિઃ પયઃ પાવકયોઃ ઇવ.
पयः पावकयोः इव નિસર્ગવિરોધિની અસ્તિ. કેવી? તો આગ અને પાણી જેવી. પયઃ પાવકયોઃ ઇવ નિસર્ગવિરોધિની અસ્તિ. કીદૃષી કાઢીને પયઃ પાવકયોઃ રીવ સંધિ અલગ કરીએ તો પયઃ પાવકયોઃ પ્લસ ઇવ, એટલે સંધિ અલગ કરીને લખીએ તો સરળ પડે. પયઃ પાવકયોઃ ઇવ નિસર્ગવિરોધિની અસ્તિ. ત્રીજો પ્રશ્ન. કોપકલુષિતા મતિઃ કિમ ન વિમૂર્છતિ? ગુસ્સે થયેલી બુદ્ધિ શું તપાસતી નથી? કોપકલુષિતા મતિઃ કાર્યમ અકાર્યમ વા ન વિમૂર્છતિ. કાર્યમ અકાર્યમ વા ન વિમૂર્છતિ. કોપકલુષિતા મતિઃ કાર્યમ અકાર્યમ વા ન વિમૂર્છતિ. મુનિવેશસ્ય ચોથો પ્રશ્ન. કા અનુચિતા? મુનિવેશસ્ય હારયષ્ટિઃ ઇવ વૃતમુક્તા ચિત્તવૃત્તિ અનુચિતા. મુનિવેશસ્ય કાને સ્થાને વૃતમુક્તા ચિત્તવૃત્તિ આચરણ વગરના મનની વૃત્તિ. મુનિવેશસ્ય હારયષ્ટિઃ ઇવ વૃતમુક્તા ચિત્તવૃત્તિ ખલુ અનુચિતા. ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતિ? કિમ એટલે શું? ગુસ્સે થયેલાનું શું નાશ પામે છે? તો કિમને સ્થાને વિદ્યા. ગુસ્સે થયેલાને શું નાશ પામે છે? તો ગુસ્સે થયેલાની વિદ્યા નાશ પામે છે. ગુસ્સે થયેલાની વિદ્યા. કિમને સ્થાને વિદ્યા શબ્દ લેવાનો છે. કિમને સ્થાને વિદ્યા શબ્દ. પ્રશ્ન આગળ. દુર્વાસા કીદૃશેન ચેતસા તાપસ્કલ્પં વહતિ? દુર્વાસા છેલ્લી લાઈનમાં આવે છે, છેલ્લો પેરેગ્રાફ. ઉપશમશૂન્યેન દુર્વાસા કેવા મનથી તપસ્વીના વેશનું વહન કરે છે? તો દુર્વાસા ઉપશમશૂન્યેન કીદૃશેને સ્થાને ઉપશમશૂન્યેન. ઉપશમશૂન્યેન ચેતસા. ઉપશમશૂન્યેન ચેતસા તાપસ્કલ્પં વહતિ. ઉપશમશૂન્યેનની નીચે લીટી દોરો. પ્રશ્ન 3. સમાસ. પટઃ એટલે નગારું. નગારું કેવું? મંગળ એટલે કર્મધાર્ય સમાસ. મંગળ નગારું કર્મધાર્ય સમાસ. સાધુ વડે સેવેલો. સાધુ વડે સેવેલો. વડે એટલે તૃતીયા તત્પુરુષ. સાધુ વડે સેવેલો તૃતીયા તત્પુરુષ. કૃતબુદ્ધયઃ જેની બુદ્ધિ શુદ્ધ છે તે. બહુવ્રીહિ. કોપકલુષિતા કોપ વડે કલુષિત. તૃતીયા ત્રીજી વિભક્તિ. તૃતીયા તત્પુરુષ. ધર્મ અને ક્રોધ દ્વંદ્વ સમાસ. ધર્મ અને ક્રોધ દ્વંદ્વ સમાસ. વિષપાદપ ઝેરનું ઝાડ. વિષ ઝેર, પાદપ વૃક્ષ. ઝેરનું ઝાડ ષષ્ઠી તત્પુરુષ. ધર્મ અને ક્રોધ
ઇતરેતર દ્વંદ્વ પ્રકારમાં જોઈએ તો ઇતરેતર દ્વંદ્વ. ફરીથી પહેલો સમાસ મંગલપટહેન કર્મધાર્ય, સાધુ સેવિત તૃતીયા તત્પુરુષ, કૃતબુદ્ધય બહુવ્રીહિ, કોપકલુષિતા તૃતીયા તત્પુરુષ, ધર્મ ક્રોધયો ઇતરેતર દ્વંદ્વ અને વિષપાદપસ્ય ષષ્ઠી તત્પુરુષ. વિસર્ગ સંધિ. પ્રશ્ન 4. સાધુ સેવિત પ્લસ અયમ વિસર્ગનો ઓ અને અનો ડ અવગ્રહ. ચક્ષુ પ્લસ ઈક્ષતે ચક્ષુ પછી વિસર્ગ, વિસર્ગનો ર થયો, ઈક્ષતેમાં દીર્ઘ ઈ, ચક્ષુ પ્લસ ઈક્ષતે. તતઃ પ્લસ ભ્રુકુટિ વિસર્ગનો ઓ થયો, તતઃ પ્લસ ભ્રુકુટિ. અંધ પ્લસ એવ વિસર્ગ આવશે, અંધ પ્લસ એવ. પ્રશ્ન 5. પિતામહ સુધીરમ ઉવાચ. પિતામહ કહ. કોણ ગંભીર અવાજથી બોલ્યો? પ્રશ્નાર્થ ચિહ્ન. કહ સુધીરમ ઉવાચ પ્રશ્નાર્થ ચિહ્ન. આરંભે શરૂઆતમાં એટલે સમયવાચક મતલબ કદા. કદા તપઃ ગલતી પ્રશ્નાર્થ ચિહ્ન. કદા તપઃ ગલતી. કુપિતસ્ય કસ્ય. કસ્ય મતિઃ કર્તવ્ય અકર્તવ્યમ ન વિમૂઢતી પ્રશ્નાર્થ ચિહ્ન. કસ્ય કોની. કુપિતા બુદ્ધિ કેવી બુદ્ધિ. બુદ્ધિનું વિશેષણ છે કુપિતા. કેવી બુદ્ધિ આત્મદોષ જોતી નથી. કેવી એટલે કીદૃશી. ફરી પ્રશ્ન 5. પિતામહ કહ. આરંભે કદા. કુપિતસ્ય કસ્ય. કુપિતા કીદૃશી કેવી. પ્રશ્ન 6. ગુજરાતીમાં જવાબ. દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો? શા માટે? દુર્વાસાએ દેવી સરસ્વતીને શ્રાપ આપ્યો. દુર્વાસાએ દેવી સરસ્વતીને શ્રાપ આપ્યો. શા માટે? તો પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રો ગાતા હતા, ત્યારે બીજા એક મુનિ સાથે ઝઘડો થયો અને સામવેદના મંત્ર ગાવામાં ક્ષતિ થઈ, મતલબ ભૂલ પડી. આથી દેવી સરસ્વતી હસ્યા અને દુર્વાસાએ આ જોઈને ગુસ્સે થયા અને દેવી સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરવાનો શ્રાપ આપ્યો. ધર્મ અને ક્રોધનું સાથે હોવું. જવાબ બીજો. કોના સમાન છે? ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ આગ અને પાણી સમાન છે. આગ લાગી હોય અને પાણી છાંટો તો આગ બુઝાઈ જાય છે. આમ જ્યાં ધર્મ હોય ત્યાં ક્રોધ રહેતો નથી. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. નટ એટલે અભિનેતા. જેમ નટ પોતાને જે અભિનય કરવાનો છે એ અભિનય અલગ અલગ રીતે નિભાવે છે, પોતાનો સાચો સ્વભાવ છોડીને. તેમ દુર્વાસા ઋષિ પણ તપસ્વી હોવા છતાં ગુસ્સો કરે છે તો જાણે કોઈ નટની જેમ ગુસ્સાનો અભિનય કરતા હોય એવું લાગે છે. જવાબ 4. દુર્વાસાના જટાવલ્કલ ઝેરના ઝાડ જેવા બન્યા છે. કારણ કે જટા એટલે મસ્તક ઉપર જે વાળને બાંધેલી હોય, અને વલ્કલ એટલે ઝાડની છાલના વસ્ત્રો. જટા અને વલ્કલધારી દુર્વાસા ઋષિ જે તપના પ્રભાવથી સિદ્ધિ મળી છે
અને એ સિદ્ધિનો એમણે ગુસ્સા કરવામાં દુરુપયોગ કર્યો. આથી જાણે જટા અને વલ્કલ ઝેરના ઝાડ જેવા બન્યા છે. બ્રહ્મા ક્ષમા અંગે કહે છે કે ક્ષમા એ બધા પ્રકારની તપસ્યાનું મૂળ છે. ક્ષમા બધા પ્રકારની તપસ્યાનું મૂળ છે. બીજાના દોષ જોવામાં કુશળ દ્રષ્ટિની માફક ગુસ્સે થયેલી બુદ્ધિ પોતાનો દોષ આત્મદોષ જોતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ બીજાને દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર છે. બીજાના દોષ જોવાની વૃત્તિ અને પોતાની શક્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય ગુસ્સે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં આંધળા જેવો છે. ક્રોધની શારીરિક અસર. પહેલો પેરેગ્રાફ. બાણભટ્ટે લખેલા હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી ચક્ષુષ્માન અંધપાઠ લેવાયો છે અને ચક્ષુષ્માન અંધપાઠમાં ક્રોધની શારીરિક અસરોનું વર્ણન થયેલું છે. લેખક અને કૃતિ લખવી જરૂરી છે. નવનીતમાં નથી, પણ બોર્ડની પરીક્ષામાં સોલ્યુશન પેપરમાં આવે જ છે. આથી આપણે વ્યવસ્થિત લખવું. ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી માણસની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કામનું ને સમજી શકતો નથી. તે કિંગ કર્તવ્ય મૂળ મતલબ મારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એ એને સમજાતું નથી. ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યા નાશ પામે છે, પછી ભ્રમર એટલે કે આઈબ્રો નાશ પામે છે. પહેલાં આસક્તિ અને ઇન્દ્રિયો ઉપર લાલાશ થાય છે અને પછી આંખ. ક્રોધ કરનારનું પહેલાં તપ ગળી જાય છે અને પછી શરીરમાંથી પરસેવારૂપી પાણી વહે છે. ક્રોધી વ્યક્તિની અપયશ થાય છે અને જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો નીચલો હોઠ ફરકે છે. આમ શરીરના બધા અંગો ગુસ્સાથી ધ્રુજે છે. આ ક્રોધની શારીરિક અસર. બીજી વિવરણાત્મક નોંધ. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. આમાં પણ પહેલો પેરેગ્રાફ. મહાકવિ બાણભટ્ટે રચેલા હર્ષચરિતમ નામના ગદ્ય કાવ્યના પ્રથમ ઉચ્છ્વાસમાંથી લેવાયેલો પાઠ ચક્ષુષ્માન અંધમાં બ્રહ્માનો દુર્વાસાને આપેલો ઠપકો છે. બીજો પેરેગ્રાફ. દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપમાંનો હર્ષચરિતના પહેલા ઉચ્છ્વાસમાં વર્ણન થયું છે. બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકામાં બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદનું મંત્ર ગાતા હતા. ત્યારે બીજા મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામવેદના મંત્ર ગાવામાં સામવેદની ઋચા ગાવામાં ભૂલ પડી. આથી આ જોઈને દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસાએ ક્રોધવશ થઈને સરસ્વતીને શ્રાપ આપ્યો કે તું હવે પૃથ્વી પર જઈને અવતર. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપનું મૂળ છે. તેમણે બ્રહ્માએ દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં કુશળ દ્રષ્ટિની માફક ગુસ્સે થયેલી બુદ્ધિ પોતાનો દોષ જોતી નથી. અત્યંત ગુસ્સે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ મતલબ આંધળો જ. પ્રશ્ન છેલ્લો.
8 આરંભે તપઃ ગલતી, શરૂઆતમાં તપ ગળે છે. પશ્ચાત સ્વેદ સલિલમ, પછી શરીરમાંથી પરસેવારૂપી પાણી વહે છે. આદ્રો ઇન્દ્રિયાણી રાગઃ સમાક્રંદંતિ, ચરમમ ચક્ષુ. પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા, તતઃ ભ્રુકુટી. પૂર્વમ અપયસ સ્ફુરતિ, પૂર્વમ અપયસ, પહેલા અપયસ સ્ફુરે છે. પૂર્વમ અપયસ, પહેલા અપયસ. પછી અનંતરમ અધરઃ, અનંતરમ અધરઃ. આરંભે, ફરીથી આરંભે તપઃ ગલતી, પશ્ચાત સ્વેદ સલિલ. આદ્રો ઇન્દ્રિયાણી રાગ સમાક્રંદંતિ, ચરમઃ ચક્ષુઃ. પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા, તતઃ ભ્રુકુટી, તતઃ ભ્રુકુટી. પૂર્વમ અયસઃ સ્ફુરતિ, અનંતરમ અધરઃ. આ 9મા પાઠના સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર અને વિવરણાત્મક નોંધ ઘણા કઠિન છે, પરંતુ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, આથી જરૂરી છે. ધન્યવાદ. પુનઃ મિલામઃ.